મહિલા સ્વાભિમાનની વાતોની વચ્ચે 28 તારીખના રોજ દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન કરી અને રસ્તા પર દોડાવવામાં આવે છે. જાણે તેનું સરઘસ કાઢી અને તેની ઇજ્જતને નીલામ કરવામાં આવી રહ્યા હોય એ પ્રકારના કૃત્યો જાહેરમાં થઈ રહ્યા હતા. સમાજ જોઈ રહ્યો હતો અને મહિલા રોતી હતી, કકડતી હતી અને કહેતી હતી કે મને બચાવો, મને છોડી દો. પરંતુ ના કોઈ બચાવનારું આવ્યું, ન કોઈ છોડનારું આવ્યું. કદાચ આ મહિલાને લાગ્યું હશે કે દ્રૌપદીને જેમ ચીરહરણ કરવા માટે ભગવાન કૃષ્ણ આવ્યા તેમ સમાજમાંથી કોઈ તેનું ચીર હરણ થતા સમયે આવશે અને તેના ચીર પૂરશે, પરંતુ કોઈએ ચીર ન પૂર્યા. ઘટના છે દાહોદના સંજેલીની અને હવે આ મામલે રાજ્ય સરકાર સુધી ખળભળાટ થયો છે અને આખરે કેબિનેટ બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ ગંભીરતાભરી ઘટનાની નોંધ લેતા વિગતવાર માહિતી આપી છે કે સરકારે શું કામગીરી કરી. વિગતે વાત કરીએ શા માટે આ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય થયું અને હવે તેમના આ આરોપીઓ સાથે પોલીસ શું કરી રહી છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે આપણને લાગી આવે કે શું ખરેખર આપણે આ શાંતિમય અને શાંતિપ્રિય ગુજરાતની વાત કરી રહ્યા છીએ કે જ્યાં મહિલાઓની કિંમત છે, મહિલાઓની ઇજ્જત અને આબરૂ માટે લોકો એકબીજા પર બાખડી અને જીવ લેવા સુધી પહોંચી જતા હોય છે, એ જ રાજ્યની વાત છે. ભૂતકાળના કિસ્સાઓની વાત કરીએ તો મહિલાઓના રક્ષણની વાત કરતાં કરતાં કેટલાય લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેવા અનેક કિસ્સા ગુજરાતની ઇતિહાસમાં દબાયેલા છે. પણ દાહોદના સંજેલીની આ ઘટના ચોંકાવનારી છે, જેમાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એક મહિલાને રસ્તા પર અર્ધનગ્ન કરી અને પરેડ કરાવવામાં આવી રહી છે. આ મહિલાને મારવામાં આવી રહી છે, કૂટવામાં આવી રહી છે, ગાળો ભાંડવામાં આવી રહી છે અને જાણે આ મહિલાના વસ્ત્રોનું ચીરહરણ કરી તેને સમાજની વચ્ચે પ્રદર્શન કરવા માટે, સરઘસ માટે ઉતારી હોય એ પ્રકારના દ્રશ્યો હતા. આ ઘટના પાછળ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન આરોપીઓનું કહેવું છે કે આ મહિલાનો પતિ રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં બંધ છે અને ત્યારે આ મહિલા એકલી રહે છે અને કોઈ પુરુષ સાથે આડા સંબંધ હોવાના શંકા અને ખાર રાખી આ તેના સાસરિયા પક્ષે કરેલું કૃત્ય છે. આ મામલે દાહોદ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાનું કહેવું છે કે આ મામલે કુલ 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મહિલાના સાસરી પક્ષના જ લોકો આરોપી છે. 4 મહિલા, 4 પુરુષ અને 4 સગીર વયના બાળકોની પણ ધરપકડ કરવાની કાર્યવાહી કરી હાલ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું માહિતી આપી એ સાંભળો. જનક પણ છે. સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે. જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે. અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે. એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે, એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સુઓ મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે. ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક 15 જણને આપણે પકડી લીધા છે. તો તમે સાંભળ્યું એ પ્રકારે ઋષિકેશ પટેલે પણ કહ્યું કે રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. કોઈ સમાજ હોય, કોઈ વર્ગ હોય, કોઈ જાતિ હોય કે કોઈ પણ સ્થળ પર આ પ્રકારનું કૃત્ય થાય તે સાંખી ન લેવાય અને ગંભીરતાથી રાજ્ય સરકારના ગૃહ વિભાગે સુઓ મોટો કાર્યવાહી માટે પોલીસને આદેશ કર્યા અને 28 તારીખના રોજ ઘટેલી આ ઘટનાને હવે પોલીસે ચોપડે નોંધી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે આ મામલામાં અપહરણની સાથે જ આઈટી એક્ટ અને મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી
આગળની કાર્યવાહી સંજેલી પોલીસ સ્ટેશનમાં હાથ ધરી છે. આ પ્રકારના વિગતવાર સમાચાર અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર